રિષા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં પર્યાવરણને ધ્યાનમાં રાખીને ગંગાનો 600 મેગાવોટનો કયો પ્રોજેક્ટ બંધ કરવામાં આવ્યો? અહીં આપણો સાચો જવાબ રહેશે લાહોર નાગપાલ જળ વિદ્યુત, જે હાઇડ્રો પાવર પ્લાન્ટ છે, જે 600 મેગાવોટનો અંદાજે વિદ્યુત ઉત્પન્ન કરે છે। મિત્રો, આ પ્રોજેક્ટની સ્થાપના 2006માં કરવામાં આવી હતી, પરંતુ પર્યાવરણને ખૂબ જ નુકસાન થતું હોવાથી 2010માં આઈઆઈટીના એક પ્રોફેસર, જેનું નામ છે જી.ડી. અગ્રવાલ, તેમને આમરણ અનશન કરીને આ પ્રોજેક્ટ ઉપર સ્ટે મુકાવ્યો હતો અને હાલ તે પ્રોજેક્ટ ભારત સરકારે પૂર્ણરૂપે બંધ કરેલ છે। હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 મુજબ ભારતીય પાસપોર્ટનું સ્થાન કેટલામું છે? મિત્રો, અહીં સાચો જવાબ રહેશે ભારતીય પાસપોર્ટનું સ્થાન 80મું છે। મિત્રો, 2025ની વાત કરીએ તો 2025માં ભારતનું સ્થાન 85મું હતું, તો 5 કદમ આગળ વધીને ભારતીય પાસપોર્ટ થોડો મજબૂત થયો છે અને તેને પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે। મિત્રો, અહીં વાત કરીએ તો ભારતીય પાસપોર્ટ ધરાવતા વ્યક્તિ કુલ 55 દેશોમાં વિઝા ફ્રી તરીકે મુસાફરી કરી શકશે। મિત્રો, હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ કે પ્રથમ નંબર ઉપર સિંગાપુર છે, તથા બીજા નંબર ઉપર જાપાન છે અને ત્રીજા નંબર ઉપર દક્ષિણ કોરિયા છે। મિત્રો, અહીં આ પૂરેપૂરો ડેટા જે હેનલી ઇન્ડેક્સે લેવામાં આવ્યો હતો તે કુલ 199 પાસપોર્ટને એકત્રિત કરીને પૂરો ડેટા બનાવવામાં આવે છે। મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો ઈરાનમાંથી ભારતીય નાગરિકને પરત લાવવા કયું ઓપરેશન શરૂ કર્યું? મિત્રો, અહીં ઈરાનમાંથી ભારતીય નાગરિકને પરત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન સ્વદેશ શરૂ કર્યું છે। મિત્રો, અહીં આ વાત થઈ 2026ની હાલ ઈરાન ઉપર ઇમરજન્સી છે અને ત્યાં યુદ્ધ ફાટી નીકળ્યું છે, તેના માટે ઓપરેશન સ્વદેશ ભારત સરકારે શરૂ કર્યું છે। મિત્રો, 2025ની વાત કરીએ તો 2025માં ભારત સરકારે ઓપરેશન સિંધુ, જે તે સમયમાં યુદ્ધ ફાટી નીકળતા ઓપરેશન સિંધુ લોન્ચ કર્યું હતું અને ભારતીય નાગરિકને પરત પોતાના દેશમાં લાવ્યા હતા। મિત્રો, ઈરાનની વાત કરીએ તો ઈરાનના સત્તાધીશ છે ખામેની, જેઓ પોતાની સત્તા ધરાવે છે અને હાલ અમેરિકા સાથે તેમના ખૂબ જ ખરાબ સંબંધો હોવાથી ત્યાં યુદ્ધ ફાટી નીકળેલ છે। વન ડે રેન્કિંગમાં હાલ કોણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે? મિત્રો, અહીં આપણા સૌના લોકલાડીલા ક્રિકેટર, જેનું નામ છે વિરાટ કોહલીએ 5 વર્ષના સમયગાળા બાદ પોતે વન ડે રેન્કિંગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે। તેઓએ ન્યૂઝીલેન્ડ સામેના સારા પ્રદર્શનને એડ કરતા આ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે। તેમને રોહિત શર્માનું સ્થાન ધરાવ્યું છે। મિત્રો, જો વિડીયો આપને પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો। મારું કન્ટેન્ટ જો આપને પસંદ આવતું હોય તો કોમેન્ટમાં કોઈ પણ કોમેન્ટ મને જણાવો। જો પસંદ આવતું હોય, ના પસંદ આવતું હોય તો પણ મને કોમેન્ટમાં આપ જાણ કરી શકો છો। મિત્રો, તાજેતરમાં વિવાદમાં ફસાયેલ એઆઈ ગ્રોક જે કયા પ્લેટફોર્મ પર કાર્ય કરે છે? મિત્રો, અહીં સાચો જવાબ રહેશે જેનું જૂનું નામ છે ટ્વિટર અને નવું નામ છે એક્સ, જેના માલિક છે એલોન મસ્ક। તેમના એઆઈ ટૂલ જે છે, જેનું નામ છે ગ્રોક, તે ટ્વિટર પર કાર્ય કરે છે। તેઓ વિવાદમાં ફસાવાનું કારણ છે અશ્લીલ તસવીરો બનાવવો અને અશ્લીલ કોન્ટેન્ટ આપવા માટે આ એઆઈ ગ્રોક ખૂબ જ ચર્ચાનો અત્યારે વિષય બની ગયું છે। હાલમાં કોને ભારતના યુએસ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? મિત્રો, અહીં સાચો જવાબ રહેશે સર્જિયો ગોર
જે ભારતના યુએસ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. તેના પહેલાં તેઓ ડોનાલ્ડ ટ્રમ્પના અંડરમાં કાર્ય કરતા હતા. 77માં ભારત પ્રજાસત્તાક દિન નિમિત્તે કોણ મુખ્ય મહેમાન બનશે? મિત્રો, અહીં સાચો જવાબ રહેશે કે એન્ટોનિયો કોસ્ટા અને ઉર્સુલા લેયન. આ બંને 77માં પ્રજાસત્તાક દિવસ જે 26 જાન્યુઆરી એ આપણે ઉજવીએ છીએ તેના મુખ્ય મહેમાન તરીકે આવશે. મિત્રો, આ યુરોપિયન યુનિયનના સભ્યો છે. અને ત્યારબાદ 27 તારીખે ઇન્ડિયા અને યુની જે બેઠક થવાની છે તે 16મી બેઠકમાં પણ આ બંને વ્યક્તિઓ ભાગ લેવાના છે. મિત્રો, IMDb 2026 મુજબ સૌથી વધુ ચર્ચિત ભારતીય ફિલ્મ કઈ છે? મિત્રો, અહીં સાચો જવાબ રહેશે કિંગ, જે SRKની છે, શાહરૂખ ખાન. ત્યારબાદ પ્રથમ નંબર છે કિંગ, સેકન્ડ નંબર છે રામાયણ અને ત્રીજો નંબર છે જનનાયગન. રામાયણ રણવીર કપૂરની છે તથા જનનાયગમ થલાપતિ વિજયની છે. મિત્રો, જનનાયગમની વાત કરીએ તો થલાપતિ વિજયે તેમનો બોલિવૂડ તરીકે એક્ટર તરીકે સંન્યાસ જાહેર કરી દીધો છે. તેમની 69મી છેલ્લી મૂવી છે અને તેઓ પછી પોલિટિક્સમાં પોતાનું કાર્ય કરશે જનતા માટે. મિત્રો, અહીં સુધી વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.